નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું ખાસ મસાલા સાથે ઝટપટ બની જતું બટેટાનું એકદમ સ્વાદિષ્ટ શાક। તમે આ શાકને રોટલી, પૂરી, પરાઠા કોઈ પણ સાથે સર્વ કરશો તો ખાવાની મજા પડી જશે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। એના માટે એક પેનમાં લઈએ 3 ટેબલસ્પૂન તેલ। હવે ગરમ તેલમાં એડ કરીશું 1/2 ટીસ્પૂન જીરું, 1 પિંચ હિંગ, અડધો ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ અને 1 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ એડ કરી અડધી મિનિટ સાંતળી લઈએ। આ સમયે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે જેથી મસાલા બળે નહીં। હવે તેમાં એડ કરીશું 4 બાફેલા બટેટા અને સ્વાદ પ્રમાણે મીઠું અને હવે બટેટાને મસાલા સાથે મિક્સ કરી દઈએ। તો બટેટાને આપણે મીડિયમ ફ્લેમ પર 3 થી 4 મિનિટ તેલમાં સાંતળીશું। આ રીતે તમે એકવાર બટેટાનું શાક બનાવજો, નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવશે। તો 3 મિનિટ જેવી થઈ ગઈ છે। હવે તેમાં બાકીના મસાલા એડ કરી દઈએ। તો અડધો ટીસ્પૂન હળદર, અડધો ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધો ટીસ્પૂન મરીનો પાવડર અને 1/4 ટીસ્પૂન ગરમ મસાલો એડ કરી મિક્સ કરી દઈએ અને 1 મિનિટ બટેટા સાથે મસાલાને કૂક કરી લઈએ। તો બટેટાના શાકમાં થોડો મરીનો પાવડર એડ કરવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે। હવે લાસ્ટમાં કોથમીર એડ કરી બટેટાના શાકને સર્વ કરી લઈએ। તો એકદમ ટેસ્ટી એવું બટેટાનું શાક બનીને તૈયાર છે। તમે આ શાકને રોટલી, પૂરી, પરાઠા કોઈ પણ સાથે સર્વ કરશો તો ખૂબ જ સરસ લાગશે। તો તમને આ બટેટાના શાકની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।